नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अमरी चैनल पर सरकारी भर्ती ने लईने तमाम अपडेट आपवामां आवे छे। जो तमे अमरी चैनल पर नवा हो और सरकारी भर्ती ने तमाम अपडेट मेळववा मांगता हो तो प्लीज अमरी चैनल ने सब्सक्राइब तेमज बाजुमां आपेल बेल आइकन पर क्लिक करी देजो, जेनाथी सरकारी भर्ती ने अपडेट आपने मळती रहेशे। माय डियर फ्रेंड, आजनो टॉपिक छे जे CIL જે સંસ્થા છે તેના દ્વારા નર્સિંગ ઓફિસરની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ જાણવાના છીએ। તો આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ इंडिया लिमिटेड जे छे एना द्वारा एक रिक्रुटमेंट जाहिर करवामां आवेली छे। एडवर्टाइज नंबर है 482। आ संपूर्णपणे ऑफलाइन है, परंतु आप एडवर्टाइजमेंट डाउनलॉड करवा मांगता हो अथवा एनो जे एप्लिकेशन फॉर्म है डाउनलॉड करवा मांगता हो तो तेने हूँ लिंक में आपी दऊं छूं। तो डिस्क्रिप्शन में जईने लिंक पर क्लिक करवा आपने नम्र विनंती। नर्सिंग ऑफिसर टोटल 100 जग्याओ छे। UR, OBC, ST અને SC 100 છે અને એને પણ કેટેગરી વાઇઝ પ્રમાણે જૂનું જે આરક્ષણ પદ્ધતિ હતી એ રીતે ડિવાઈડ કરવામાં આવેલ છે। જો રિક્રુટમેન્ટની એજ્યુકેશન ક્વોલિફિકેશન વાત કરવામાં આવે તો BSc નર્સિંગ અને BSc નર્સિંગ જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા સ્ટેટમાંથી પણ આપણે ગુજરાત સ્ટેટ નર્સિંગ કાઉન્સિલનો પણ ચાલશે। ત્યારબાદ BSc પોસ્ટ બેઝિક કરેલું હોય અથવા પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કરેલું હોય તો એમાં પણ સ્ટેટનું કે નેશનલનું કાઉન્સિલ રજિસ્ટ્રેશન જોઈશે। ત્યારબાદ નર્સ અને મિડવાઇફ એ સ્ટેટ કે ઇન્ડિયા ગમે તેનું કાઉન્સિલમાંથી કરેલું હોવું જોઈએ। અથવા જો જનરલ નર્સિંગ કરેલું છે ત્યારબાદ મિડવાઇફરી કરેલું છે, ભારત ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન અથવા ભારતનું ગુજરાત અને ભારત બંનેનું ચાલશે। અથવા 2 વર્ષનો એક્સપિરિયન્સ એ માગેલો છે, મિનિમમ 50 બેડ જે હોસ્પિટલમાં હોય એનો એવું 2 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। આજે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે એ 30 વર્ષની એજ લિમિટ છે અને 28,000 પગાર આપવામાં આવશે। આની અંદર આપણે નોરસેટની જે એક્ઝામ છે એ આપ ક્વોલિફાય કરો છો તો પણ આને કરી શકશો, એ હું હમણાં આપને બતાવી દઉં। આપ જોઈ શકો છો ધ કેન્ડિડેટ શુડ બી હેવ ક્વોલિફાઈડ નોરસેટ 6, એટલે અત્યારે જે 7 ચાલી રહ્યું છે પણ જે 6ની અંદર આપ ક્વોલિફાઈડ કરેલા હો, જે એક્ઝામ લેવામાં આવે છે તેની અંદર મેરિટ લિસ્ટ ઇન ધ કેન્ડિડેટ ફૂલફિલ essential qualification to be prepared on the basic rank of નોરસેટ 6, એટલે તમારો બેઝિક રેન્ક હશે ટોટલ 6નો એની અંદર આ અપોઇન્ટમેન્ટ કરવામાં આવશે। અને કોઈ સ્પેશિયલી કોઈ એવી એક્ઝામ્સ કે એવું કંઈ લેવાના નથી, પરંતુ આપણો નોરસેટ છે એ આપની અંદર લાગુ પડશે। હવે જો કઈ તારીખ છે, ઓફલાઈન મોડ છે, TADA કંઈ મળવાપત્ર થશે નહીં, લાસ્ટ ડે છે એ 17/9/2024ની અંદર લાસ્ટ ડેટ છે, એ તારીખે તમે એપ્લાય કરી શકો છો। તો એડવર્ટાઇઝમેન્ટની PDF છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। આવી જ સરકારી ભરતીની અપડેટ મળતી રહેશે આપને। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।